ઘણા અહીંયા હખણા નથી રહેતા. પછી કે ઉપર જતા રહીને શાંતિ, અને તું તારો સ્વભાવ સુધાર ને. એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, પછી બીજા ગામમાં જઈને પડોશીને કે ભાઈ મારે 5,000 રૂપિયા આપો ને, મને 5,000 રૂપિયા આપો ને. તે પેલો બાજુવાળો જે હતો ને પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા છો, હું તમને ઓળખતો નથી તો 5,000 અપાય છે ને, મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી કેમ અપાય? તો પેલો ભાઈ જે માગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને સારી રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા હતા એ નથી આપતા, અને જે નથી ઓળખતા એ નથી આપતા, તો આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? માણસો જાત જાતના પ્રયત્ન કરે. જાપાનમાં હમાડા નામનું એક શહેર છે, અને ઓસાકા એક એરિયા છે, એક્વેરિયમ છે. ત્યાં લોકોમાં કેવી માનીનતા છે કે 4 પ્રકારની માછલીઓ છે, કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા. એટલે જાપાની લોકો એવું માને છે કે આ માછલી મોઢામાં પાણી ભરી અને પછી પરપોટા બોલાવે છે. નહીં, બાળકો કરતા હોય, માછલીઓ વધારે કરે, પરપોટા બોલાવે. આ પરપોટા એકવાર કોઈ જોઈ લે ને તો એને છૂટાછેડા ના થાય. આવું જાપાનીઝ લોકો માને છે. એટલે સ્પેશિયલ માછલી ઘર જોવા જાય, અને ત્યાં પછી માછલી પરપોટા બોલાય એટલે પરપોટો જોઈને રાજી થાય કે હવે આપણો પરપોટો ફૂટશે નહીં, હવે આપણે પરપોટામાં વાંધો આવશે નહીં. અમે ફ્રાન્સ ગયા હતા, પેરિસમાં. તે પેરિસમાં છે ને એક નદી છે, એનું નામ છે સેન નદી. કદાચ કોઈ એફિલ ટાવર બાજુ ગયા તો સેન નદી છે. ત્યાં એક સરસ માનીનતા છે. મેં જોયું ને તો એક પુલ છે, અને પુલ ઉપર તાળા લગાવેલા હતા. તાળા તમને દેખાતા હશે, તાળા દેખાય છે આ તાળા. એટલે મેં કીધું આ તાળા શેના માટે લગાવે છે? એ કે અમારે યુરોપમાં એક માનીનતા છે કે જેને લગ્ન થયા હોય એ પતિ પત્ની બે અહીંયા આવે અને પછી તાળું મારે, અને તાળું માર્યા પછી ચાવી નીચે નદીના પાણીમાં નાખી દેવાની. અને પછી એમ મનાય છે કે અહીંયા એકવાર તાળું ફિટ કર્યું એ કર્યું, અને જેનું તાળું મજબૂત થઈ જાય પછી ચાવી નાખી દેવાની, એટલે લગ્ન પૂરા થાય જીવીએ ત્યાં સુધી આ તાળું ખુલે નહીં, લગ્નનું બંધન મજબૂત થઈ જાય. આવા હજારો તાળા. હવે જગ્યા ઓછી પડે છે. અમુક નાના મોટા તાળા હતા, જેને થોડી શંકા હતી તો આવડું આવડું મારતા હતા, મોટું મોટું લગાવતા હતા. અમુક તો નાનાથી ચલાવતા હતા, અને અમુકને તાળામાં વિશ્વાસ નહોતો કે તાળાનો ખર્ચો કરવા જેવો નથી. આ તાળું મારી એક ના મળે, આ તાળું રે એવું નથી. ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમનું વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીનતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે, પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે. 18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે. 30 બાળકો યુવાનો. ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140 ની રસોઈ કરવાની. 4 કરોડનું દેવું થઈ ગયું તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે. સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપ થી વાતો કરીએ છીએ, 4 જ સભ્યો છે. બધું વોટ્સએપ થી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપ થી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી એના મમ્મી પપ્પા બધાએ સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા?
પણ તોય મેં હિંમત કરીને કીધું કે એક કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે અને લઈ જાય છે. કચરા પેટી મોટી લઈને આવે છે તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી. એટલે બે ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કહેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે. ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન લોકો એમ કહે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો ને, તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ? એટલે તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલા પડવા જેવું, આ માથાકૂટ ના કરે, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ. એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા કયા મુદ્દા સમજવાના? 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાઓ. સ્ટીફન કવિ પાસે એક વ્યક્તિ ગયા જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, અંદર અંદર પ્રેમ નથી રહ્યો, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે, પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એણે કીધું કે એકલવાયાપણું, તમે એકલા ફરતા હોય ને ખવરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા ફરે ને, ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય. હરગવાની સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ. અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું, જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક્સ રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાને જો આટલું વીત્યું હોય તો ફરથી આની જોડે આવે? મોઢું ન બતાવતો તારું, કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરથી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરથી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા? આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જેમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે. પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ
છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું કે નહીં, એટલે ઘડીએ ઘડીએ ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયાને ખોલીને ચેક કરે કે આવ્યું કે નહીં. તો તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુ લેતું, એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. હવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા, અડધા એના પર હુઈ ગયા હોય. હવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો, મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો પેલા ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમામ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમામ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાય અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના, અંદરથી બધા વર્ઝન સાથે જ આવવાના. આ શીખવાડ્યા. તાલીમ આપણે આ આપી. પહેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મને કે પહેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય ને તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો હતો. એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ, પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના. પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું, એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય. એટલે તારા આટલો મોટો વહીવટ છે? પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હુતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નહોતો તો એ ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્યો બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં. હમણાં હું બોમ્બે જતો હતો, પેલી દુરંતો ટ્રેન હતી. રાત્રે 11:30 બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સૂતા હતા. લગભગ 75-80 વર્ષના. તમે થોડો પરિચય કર્યો. પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે, સવારે 6-6:30 ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ. હું જોતો તો દાદા કરે છે હું કે દાદાએ હેન્ડસ્ફ્રી કાઢી કાનમાં ભરાઈ અને દાદા 80 વર્ષના દાદા રાતે આમ 11:30 શરૂ કર્યું. બોલો ટચ સ્ક્રીન. હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતો નહીં. હમણાં પણ હારા એવું શીખી ગયા. હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા ગહતા હોય છે. આમ ગહતા હોય છે. હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું, પેલા ચિમ્પાન્જી આમ જોતા હોય છે. એટલે તમને હારો મોબાઈલ વાપરતા આવડે એમાં અભિમાન ન કરો, કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે. ચિમ્પાન્જીઓ એ મોબાઈલ વાપરે છે. પણ જે મોબાઈલને લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો એની ના થઈ. પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો. સમય આપો, પરિવારને સમય આપો. સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો. પરિવારના સભ્યોને આદર આપો, માન આપો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને માતુશ્રી આવે, માતાને પગે લાગી ગયા. એની ખબર કાઢે, ખબર અંતર પૂછે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે 1200 સંતો અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો, એક હરિભક્ત માટે એટલો એમણે સમય આપ્યો છે, એટલો પ્રેમ કર્યો છે, એટલી લાગણી એમને દરેક માટે હતી. કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું, એના ખબર અંતર પૂછવા.
આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે 3 દિવસમાં 25 લાખ લોકો આવ્યા હતા. 25 લાખ લોકો. આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું. તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિથડ્રો શું કરી શકો? તમે કોઈ દિવસ અંદર જમા જ નથી કરાયું તો ઉપાડ કઈ રીતે મળશે તમને? બીજું છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું, પાણીમાં જ સ્કૂલ, પાણીમાં જ લગ્ન, પાણીમાં જ ફરવાનું, અને માણસો બધા જમીન પર કેમ રહે? માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે ને સેલ્ફિશ હોય જમીન પર રહે. જે સ્વાર્થી હોય, થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે, એનું નામ માણસ છે. પણ આજે મારે વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો સીધા થવું પડે. એમ બાર ગમે તેટલા કદાચ દોષો સ્વભાવ પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજો. વફાદારી એટલે ખોટું બોલાય નહીં, પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી. નાના હતા તાર છોકરાઓને કવિતા કઈ શીખવાડી? જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ઓપન યોર માઉથ. મોઢું ખોલ્યું તો અંદર ખાંડ હતી અને ટેલિંગ લાઈ, ખોટું બોલતો હતો. પહેલેથી છોકરાઓને ખાંડ ખાવાની પણ બાપ આગળ ખોટું બોલવાની કવિતાઓ શીખવાડી એટલે મોટા થઈને ખાંડ ખવડાવે ને. તાલીમ જ આપણી આ થઈ. છોકરાઓ ખોટું બોલે, અભ્યાસના બાને ખોટું બોલે, મોજશોખ કરીને ખોટું બોલે, ચેટિંગ ડેટિંગ કરતા હોય. પથારીમાં તમારી હાજરીમાં એ જુદું વાંચે છે. તમારી હાજરીમાં બુક હોય છે ને તમારી ગેરહાજરીમાં ફેસબુક હોય છે. ચેટિંગ ડેટિંગ, સંબંધો જુદા. તો એટલી વફાદારી કેમ આપણે રાખી શકતા નથી? વફાદારી એટલે ખોટું બોલે નહીં. રામ 14 વર્ષનો વનવાસ આવ્યો પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું, તો શૃંગવેરપુરમાં પણ ન ગયા ને લંકા જીત્યા પછી લંકામાં ન ગયા. ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અડાડું, તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા પણ પૃથ્વીરાજ કપૂર એના બાપને વચન આપ્યું હતું એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો. વચન જેને આપ્યું હોય ને એને પાળજો પાછા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદલપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો 1983 વર્ષમાં. આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે. સ્વામીજીને સુંદલપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઊભી રખાવડાવી પ્રમુખ સ્વામી મહારાજે. એટલે સેવકો પાછા ગભરાઈ ગયા, બીજી ગાડી વાળા તાત્કાલિક આવે, શું થયું? દુખાવો વધી ગયો. પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે, તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આણંદવાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે, મને તાત્કાલિક તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો તો હું પારાયણમાં નથી આવી શકતો, તો મારા બદલે માફી માંગજો અને કોઈ બીજા પારાયણમાં તૈયાર ત્યાં જઈ આવજો. આને વફાદારી કહેવાય. એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે. પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો. વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો. પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા. ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો અને ત્યાં એક બાઈ આવી, હિડીમ્બાઈનું નામ. અને હિડીમ્બાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો. એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું, સામેથી પ્રપોઝલ. એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું. તું એ દેખાવમાં તો હારી જ લાગે છે પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં. આ આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો. લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજનું કાગળિયું આવ્યું. મને કે 20 વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ના આવ્યો એને આટલો દગો કરી દેવાનો. મુંબઈના એક હીરાના વેપારી, જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો, થોડાક મહિના પહેલા મંદિરમાં આવ્યા હતા. કેમ્પસમાં 2-3 દિવસ ફરતા દેખાયા. મેં બોલાયા, પૂછ્યું તું કેમ કામે આવવાનું થયું તું? તો રડવા માંડ્યા. ઓફિસમાં બોલાયા, તું શું તકલીફ છે? મને કે સ્વામી મારી દીકરી બોમ્બેમાં ભણતી હતી, કોઈકે મને કીધું કે ગુજરાત સંસ્કારી રાજ્ય છે એટલે ગુજરાતમાં ભણવા મૂકો. એટલે મેં ગુજરાતમાં 11-12માં મૂકી. એમાં એને 11મા ધોરણમાં એની સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો
11મા ધોરણમાં ભણતી છોકરીને એનાથી 15 વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. એટલે મેં ઉઠાઈ લીધી, પાછી બોમ્બે લીધી, 12મું ત્યાં પૂરું કરાયું, કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી કે એ શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. એ શિક્ષકના બીજા લગ્ન છે. બહુ જ રડ્યા. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? તમે એને બધે લઈ ગયા, પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારાયણમાં નહોતા લાયા, એટલે તકલીફ થઈ છે. કોઈ દિવસ સંતોની કથા નહીં સંભળાઈ એટલે આ તકલીફ થઈ છે. વફાદારી આ છે. પોતાના મા બાપને દગો કેમ દઈ શકાય? પોતાની પત્નીને દગો કેમ દઈ શકાય? હમણાં થોડાક મહિનાથી મને અમદાવાદથી એક બાળકનો ફોન આવે છે. ધ્યાનથી સાંભળજો શું ઘટનાઓ સમાજમાં બની રહી છે. એક નાનકડો છોકરો, હું ઓળખું નહીં એને, અને કાલી ગલી ભાષા બોલે. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા, કંઈક કરો ને. હું એને ઓળખું નહીં. પપ્પા ઘરે નથી આવતા, અમદાવાદમાંથી બોલે. મારે કઈ રીતેનો સંપર્ક કરો? કીધું પપ્પા ઘરે કેમ નથી આવતા? મને કે મમ્મી સાથે બગડ્યું છે એટલે ઘરે નથી આવતા. પછી મેં તારા ઘરમાં બીજું કોઈ મોટું છે પુરુષ સભ્ય તો મને વાત સમજાવે. એના દાદાએ ફોન હાથમાં લીધો. એના બાપ 70 વર્ષના મારી આગળ રડતા રડતા બોલ્યા, મને કે સ્વામી મારો દીકરો 1 મહિનાથી ઓફિસેથી ઘરે નથી આવ્યો. તું કેમ નથી આવતા? મને કે ઓફિસમાં એની સાથે એક બાઈ કામ કરે, એની સાથે લફરું થયું છે એટલે ઘરવાળી ગમતી નથી, હવે બહાર જ ફર્યા કરે છે. બાપ રડે છે, પેલી બાઈ રડે છે, આ નાનકડો બાળક રડે છે. હું હમણાં જ અમદાવાદ મીટિંગ માટે ગયો તો એ છોકરાને મેં બોલાયો, એની સાથે અડધો કલાક બેઠો. તો તને ભાન પડે છે યાર? તો લગ્ન શેના માટે કર્યા? આ નાના છોકરાનો ઉછેર શેના માટે કરે છે? મને કે આ છે એના કરતા પેલી થોડી હોશિયાર લાગે છે. તો એના કરતા ત્રીજી હોશિયાર આવશે, એના કરતા ચોથી હોશિયાર આવશે. યાદ રાખો, દુનિયામાં તમારા પત્ની કરતા ને પતિ કરતા રૂપાળા આવવાના, તમારા પતિ કરતા ને પત્ની કરતા ધનવાન આવવાના, તમારા પતિને પત્ની કરતા વધારે સમજદાર આવવાના. પણ જેની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એને છેલ્લા શ્વાસ સુધી ના છોડવા, એનું નામ મિલે સુર મેરા તુમારા છે. વફાદારી એટલે આ છે. આ જીવનની અંદર હોવી જોઈએ. પોતાના મા બાપને સાચવી શકતા નથી. હમણાં જ મને મંદિરે મળવા માટે એક દાદા આવ્યા હતા. મને કે સ્વામી દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દાદા કેમ આવું બોલો છો? મને કે 2 દીકરા છે, 15 દિવસના વારા પાડ્યા છે, એટલે 30 દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી, પણ 31 દિવસનો મહિનો હોય ત્યારે 2 માંથી એકય ખવડાવતા નથી. કઈ દિશામાં આપણે ગયા? સગા બાપને 1 દિવસ વધારે ખવડાવી ના શકીએ? આ કયા પ્રકારની આપણી બેવફાઈ છે? તો આપણા પરિવારમાં જે દુરિયા છે એ દુરિયા મિટાવવાની છે. જે પરિવારની અંદર જે ડિસ્ટન્સ થઈ ગયા છે, અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, ભેગા રહો, સ્વભાવ દેખાશે, મતભેદ થશે, મનભેદ થશે, એલર્જી થશે, આ થવા દેવાની, પણ એને મિટાવવાની. તમારી પત્ની સાથે બોલવાનું થયું હોય એટલે ડિસ્ટન્સ વધે, સાસુ વહુને ડિસ્ટન્સ વધે, પણ એ ડિસ્ટન્સ ઓછું કરતા જવાનું. એ દુરિયા મિટાવવાની છે. ત્રીજો પ્રિન્સિપલ છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રહીએ. આમાંથી જેને સાયકલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો તો. સરસ, બધા જ છે. જેને જન્મથી આવડતી હોય હાથ ઊંચો કરો. સીધા આઈને સીધા ઉપર ચડી બેઠા હોય. શીખવાડી, કોકે શીખવાડી, કોકે પાછળ કેરિયર પકડીને શીખવાડી, કોકે પેડલ મારતા શીખવાડ્યું. ઘણા આગળ જોવા જાય પેડલ બંધ થઈ જતા હતા, અને પેડલ મારવા જાય તો આગળ દેખાતું નહોતું. ઘણા ચડવા માટે ટેકરો જોઈએ અને ઉતરવા માટે ઢેફું જોઈએ, તારે ચડી બેસતા હતા. આપણને કોકે સાયકલ શીખવાડી, આપણને કોકે લખતા શીખવાડ્યું. અનેક લોકોનો આભાર છે. તો જેણે આપણને મદદ કર્યું છે એને ક્યારે ભૂલીએ નહીં. કેર ફોર ફેમિલી. આપણા પરિવારના સભ્યોને કેમ મદદ ન કરી શકીએ? એની સેવા કેમ ન કરી શકીએ? આપણને ગમતા નથી ઘણા. એક યુવક મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા લગ્ન છે. તો લગ્ન માટે પ્રાર્થના કરશું, પણ કે એમ નહીં, મારા લગ્ન નજીક છે, 15 દિવસ બાકી છે, દાદીમાં બીમાર છે અને સિરિયસ છે, અને જવું કે ના જવું, જવું કે ના જવું, સિંગલ ફેસ, ટ્રિપલ ફેસ, સિંગલ ટ્રિપલ એવું થયા કરે છે. અને જો માજી ઉપડી ગયા તો રિસેપ્શન બગાડશે, ડીજે બગાડશે, મિષ્ટાન બગાડશે, હલ્દી રસમ બગાડશે. એટલે માજી ટકી જાય એવું કરો. બધું ભગવાનને પ્રાર્થના કરીએ. અમે તો અભિષેક કર્યો, સંતો તો પ્રાર્થના કરે, પછી કરતા કરતા તો ભગવાન છે.
પછી પાછું થોડાક વખત પછી પાછો મળ્યો એ બધું કેમ છે લગન? મને કે સુખ શાંતિથી પતી ગયા, કોઈ વાંધો ના આવ્યો. બધું હવે કેવું છે? મને કે સ્વામી પ્રાર્થના કરો ને, 15 દાડાની વાત હતી, 1.5 મહિનો થયો, હવે જવાનું નામ લેતા નથી. ટકી ગયા કે વધારે પડતું ટકી ગયા? આપણને ઘરમાં કોઈ ખંટાતા નથી, વધારે રહે છે, એ તકલીફ છે. તો પરિવારની સેવા, પરિવારની સંભાવના કરવાની છે, એની માગણીની સંભાળ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઇન્દોર IIM ના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ આવ્યા, એમને કીધું સાહેબ આરામ કરીને જજો. પછી કે છે તમને તો આરામ મળશે, પણ તમારા ડ્રાઈવરને પણ આરામ મળી જાય, એટલે તમે આરામ કરીને જજો. ઇન્દોર IIM ના ડાયરેક્ટર બોલ્યા, ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ ટુ IIM ટુ કેર ફોર પીપલ. અમે બીજું શીખવાડીએ છીએ, પણ માણસોની સંભાળ રાખવાનું તો પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવા મળ્યું છે. સંભાળ એટલે આ છે, એની માગણીની સંભાળ, એની લાગણીની સંભાળ. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, અને કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે. કહ્યા વગર સમજી જાય. એક બાઈ બાદરામાં એના દીકરાને લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામીજી એને ભણાવો છે, આશીર્વાદ આપો, ડોક્ટર બનાવવો છે. સ્વામી કે પહેલા એને પૂછો જ ખરા કે એને શું બનવું છે. એ કે ના, કે મારે કોઈ પણ ભોગે ડોક્ટર બનાવો જ છે. સ્વામી કે એને પૂછો તો ખરા. સ્વામી કે તારે શું થવું છે? એ કે બાપા મારે એન્જિનિયર થવું છે. સ્વામી કે આગ્રહ ન કરો, એને ડોક્ટર કરવાનો, એન્જિનિયર કરો. આપણે બધા છે ને ફ્રેમ ફિટ જ રાખીએ છીએ અને ફોટા કાપ કરીએ છીએ. ફ્રેમ ફોટા પ્રમાણે બનાવાય. ઘણા પોતાની ફ્રેમમાં પત્નીને ફિટ કરે, દીકરાને ફિટ કરે, એ રીતે સેટ કરે છે. સુરતના એક ભાઈએ મોટો બંગલો લીધો, પત્નીને ગમ્યું નહીં, એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામી આટલો મોટો બંગલો લીધો, સારો બંગલો લીધો, તો એ પત્નીને ફાવતું નથી, હવે ઘર બદલવાની વાત કરે છે. સ્વામી કે નથી ફાવતું, બદલી નાખો ને. તો પેલા ભાઈ કે સ્વામી એ જ એરિયામાં બીજો સારો છે, ત્યાં લઈ લો. સ્વામી કે બીજો સારો લો, પણ પેલા એને બતાવીને લેજો. રહેવાનું જાજુ એને જ, એને બતાવી લો એને ગમે છે કે નહીં. જો આ કેર છે, સંભાળ છે, લાગણી છે, આપણે એ નથી કરી શકતા. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. આકાશમાં જતા શીખી ગયા આપણે, પણ બીજાને સમજતા નથી શીખી શક્યા. ધ્યાનથી સાંભળજો. એક હીરાના વેપારીનું મૃત્યુ થયું, હીરાનો કારીગર, એનું મોત થયું. એની પત્નીને બાળક 2 જ હતા. એની પત્નીએ તપાસ કરી તો ઘરમાંથી એક પડીકું મળ્યું. પડીકું ખોલ્યું તો હીરા દેખાયા. એટલે પત્નીને એમ થયું કે હવે ઘર ચલાવવા માટે પૈસા તો જોઈશે. પતિ તો મરી ગયા, હું તો હીરા ઘસી શકું એમ નથી, તો આ હીરા વેચી નાખીએ તો ઘર ચાલે, છોકરા ભણે. એટલે એનો ભાઈ પણ હીરા જ ઘસતો હતો. એટલે એને બોલાયા કે ભાઈ મારા પતિ તો ગુજરી ગયા છે, પણ હીરાનું એક પડીકું ઘરમાંથી હાથ આવ્યું છે ને મોટું પડીકું છે, તો તું હીરાનો વેપાર કરે છે તો આટલા મને વેચી આપ ને પૈસા આપ, તો એમાંથી મારું ઘર ચાલે. પેલા ભાઈએ હીરાનું પડીકું ખોલીને જોયું, પછી મલકાયો, પછી બંધ કરીને પાછું આપી દીધું ને કે છે બેન હીરા રાખ તારી પાસે, વેચવા નથી, હું બેઠો છું ને, ભાણિયાને ભણવાની જવાબદારી મારી છે, તું ચિંતા ના કરીશ. ધીમે ધીમે ઘર ખર્ચ બધું આપતા ગયા. પેલો ભાણિયો મોટો થયો અને ભાણો પાછો શીખ્યો હીરાનું જ, હીરા પારખું થઈ ગયો. પછી એની માએ કીધું બેટા તારા બાપુજી તું નાનો હતો ત્યારે મરી ગયા હતા, અને એ વખતે હીરાનું પડીકું મૂકીને ગયા હતા, મેં ખોલ્યું તું પણ મામાએ ના પાડી હતી કે હાલ નથી, ઘરનું ગુજરાન તો હું ચલાવીશ, હવે તું હીરા શીખી ગયો, તને બતાવું કે કેવા હીરા તારા બાપ મૂકીને ગયા છે, તો આપણે નવી ગાડી મકાન માટે તારા લગ્નમાં કામ લાગે. એની માએ જેવું પડીકું બતાવ્યું અને છોકરાએ હાથમાં લીધું, બધું ફેંકી દીધું. એની માં કે બેટા શું કરે છે, આ હીરા કેમ ફેંકી દીધા, તારા બાપ મૂકીને ગયા હતા? એ કે નો, હીરા કાચના ટુકડા છે. એટલે એની માએ એના ભાઈને બોલાયા કે જે ભાઈ આજથી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા મેં તને પડીકું બતાવ્યું કે હીરા છે, તાર તું મને કઈ બોલ્યો નહોતો અને પાછું મૂકી દેવાની વાત કરી હતી, ને અત્યારે મારો દીકરો કહે છે કે આ તો કાચના ટુકડા છે, તો એ વખતે કાચના ટુકડા જ હતા, તો તે મને કીધું કેમ નહીં? હવે સાંભળજો બધા જ ભાઈઓ, બેન સાથેના સંબંધો સાચવવા હોય તો, પત્ની સાથેના સંબંધો સાચવવા હોય તો, એ ભાઈ કે છે બેન 20 વર્ષ પહેલા પણ એ કાચના ટુકડા જ હતા, પણ હું જો એમ બોલ્યો હોત કે આ તો કાચ છે, તો તને એમ થાત કે ભાઈની દાનત બગડી છે. હીરા છે પણ કાચ કઈ મારી પાસેથી પડાવી લેવા છે, પણ મેં તારા દીકરાને હીરા પારખું થવા દીધો, અને 12 વાળા સલાહ આપે એના કરતા ઘર વાળા કાચના ટુકડા કે વધારે સારું છે. સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. ઘણા કે હું તો બધાને સીધું ચોખ્ખું કહી દઉં, ચોખ્ખું ના કહેવાય. હવે સત્ય કહેવાનો પણ એક સમય હોય છે. તો સંભાળ એટલે આ છે, કેર એટલે આ છે, નિસ્વાર્થ ભાવે પરિવારના સભ્યો સાથે જોડાવાનું છે. ચંદ્ર પર કે મંગળ ઉપર છુપાયેલા પાણી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પરિવારના સભ્યોની આંખમાં પાણી જોવાનું રહી જાય છે.
ચંદ્ર પરનું પાણી, મંગળ પરનું પાણી બહુ કામ નહીં લાગે. પતિ પત્નીની આંખમાં કે બા બાપુજીની આંખમાં ક્યાંક પાણી ડોકાય ને એ થોડુંક જોવાનો પ્રયત્ન કરજો. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી. પરિવાર માટે સહન કરો. બહુ સરસ વાત છે. પરિવાર માટે થોડુંક સહન કરતા શીખીએ. અમદાવાદમાં એક બાપે દીકરીને કિચન લેવાની ના પાડી તો ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં માતાએ પુત્રને ટીવી જોવા માટેના, ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી દીધી. ઝારખંડમાં એક છોકરાએ જેગુઆર ગાડી લેવાની વિનંતી કરી બાપને કે મને જેગુઆર લઈ આપો. BMW તો હતી જ, તો કે મને BMW નથી ફાવતી, જેગુઆર જોઈએ છે. એના બાપા કે BMW નવી છે, આ વાપર, પછી જેગુઆર લાવશું. આ ગુસ્સામાં આવી ગયો અને મોટી એક કેનાલ પસાર થતી તેની બાજુમાં BMW લઈ ગયો અને ધક્કો મારીને અંદર નાખી દીધી. બોલો. પણ સેજ મારા બાપુજીએ મારું ગમતું ના કર્યું, સહન કરી શકતા નથી. એકવાર એક ઘરની અંદર પત્ની દાળ પીરસવા ગયા. પતિદેવો સાંભળજો ધ્યાનથી. પત્ની દાળ પીરસવા ગયા, એમાં રોટલી પર દાળનો છાંટો પડ્યો. અને અમુકને એવી ટેવ હોય છે, સેજ્જય છે ને સેજ છાંટો ચલાવી ના લે. એમાં પતિ ગુસ્સે થઈ ગયા. કેટલા વખતથી પીરસે છે ને પીરસતા આવડતું નથી. રોટલી કૂણી કરી નાખી, ભીની કરી નાખી. હવે કડક નહીં રે, મજા નહીં આવે. અને પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા, પત્નીને લાફો માર્યો. બહુ હિંમત વાળા હતા, લાફો માર્યો. એ જ વખતે એના હાળાનો પ્રવેશ થયો. કોણ જાણે ટાઈમે જ આયા ભૈરાજ. અને એના ભાઈએ જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, મારી ગેરહાજરીમાં ઉપાડે છે, તો રોજ તો કેવું મારતા હશે. એટલે બંને ત્યાં બથમ બથ્થા આવી ગયા, મારામારી થઈ ગઈ, કેસ કરી દીધો. પેલા ભાઈને 7 મહિના જેલ થઈ પતિદેવને, અને 7 મહિના સુધી રોજ રોટલી દાળમાં પલાળીને ખાય છે. કારણ કે જેલની રોટલીઓ જોઈ છે, એને પલાળવી જ પડે. એમાં છાંટો દાળ ના ચાલે, આખી દાળ જોઈએ. તો થોડો છાંટો ચલાવી લીધો હોત તો, પણ આ ચલાવી ના શક્યા, સહન નથી કરી શકતા. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા બહુ થતા હતા. એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું કે ભૂલ થાય, પતિને માફ કરવા, થોડું ઘણું સહન કરો. તો પત્ની કે નહીં જ કરું. એ કે ભગવાન આવીને કહેતો તોય નહીં કરું. એટલે પણ ભગવાન કહેતો એ કે ભગવાન કહેશે તો એ નહીં કરું. કેમ? કારણ કે ભગવાને મારા પતિને બનાવ્યો છે, પરણ્યા નથી ને એની જોડે. પરણે જ ખબર પડે કે પતિ જોડે કેમનું રહેવાય છે. દુનિયાના તમામ માણસને લગભગ એમ લાગે છે કે આ તો હું સહન કરું, બાકી બીજું કોઈ સહન કરે નહીં. બધા એમ જ માનતા હોય છે કે મારા જેવું લગભગ કોઈ સહન